મમતાજી, આ ખરા બપોરાનો તમે બોલાવી બિહારી મેલા છે તે હું વાત એ તો કયો તો કોક ખબર પડે. કારુજી તમે મને ભમતાજી ના કહેતા, મને ભુવાજી કહો. ભુવાજી તો મમતાજી તમે આજકાલના થયા બરોબર, પણ તમે પહેલા મારા ભાઈ થો. ભાઈ ખરા, પણ તમારે મને ભુવાજી કહીને જ બોલાવવાનું. સારું, એ વાત તો બધી બરોબર હ, પણ હું વાત એ તો કયો. આ બધા ગમ ઢોલ વાગી ગયા, હજુ તમારા ભાઈઓની ઓખો ખુલતી નહીં. હવે આટલી ઉંમરે તમારે રોજ ઢોલ વગાડવા. અરે કારુજી, ઢોલ તો બરોબર છે, પણ માં તો દાખલો અને ઢોલ બે વગાડવું. જો આ દાખલો તમે કીધું ને મમતાજી, એટલે જો તમને કહી દઉં, તમે જો બેઠક રાખી હોય ને તો તમે તમારી રીતે જજો. મારે તમારા રંગત આવવાનો મેળ આવશે નહીં, કેમ કે ઘઉં આઠેલા પડ્યા છે અને અલરમાં લેવાનો પડ્યું છે, એટલે કોમ બધું ઘણું છે, મારા જોડે ટાઈમ છે નહીં. ટાઈમ તો કારુજી કોઈના જોડે નહીં હોતો, મારે ક્ષેત્રનું બહુ કામકાજ હોય બરોબર, પણ જે 12 મહિને માતાનો જે વ્યવહાર આવતો હોય ને એ તો આપણે કરવો પડે. 12 મહિને વ્યવહારની વાત કરો છો એટલે જે હોય કેજો, 25 હોય ને આવતા હોય ને ભાગમાં તમને આલી દઈશું અમે ભાઈઓ ભાગે, પણ હું વાત છે એ તો કયો તો ખબર પડે થોડી ઘણી. બધા ભાઈઓને આવવા દો, પછી હું તમને શાંતિથી વાત કરું. કારુજી, તમે એવું યાર ઈવન વાદે લપ કરો. ઈવન ખબર ખરાબ બપોરે ઈવન ડોસી હક લેવાની હતી ને, એટલે આ બધાને આપણને બધાને ભેગા કરી ટાઈમ પાસ કરો. બીજું શું આવડે? અરે બીએમજી, તમે બે એવાની યાર, તમે કોઈ ખાધાની ખબર ના પડે મામો. સારું, અમને ખાધાની ખબર ના પડતી હોય તો હું ખાવા ભેગા કરો છો, તમે પૂજા કરો, હું તો આ આડ્યો. હા તો જો તાણા જે દર દેવ વ્યવહાર લેવા આવો ને એટલે ઢોલ ને નગારા સાથે વ્યવહાર આવવા આવજો દેવનો. બસ તમને બીજું કોઈ આવડે? આ દેવની આ ધમકી ચાલતા આવડે? બીજું કોઈ આવડે? હવે બેહવાના ભયોમાં કોઈ આવી રી ના ચરાવવાની ને બેહો છો. વાત કરો. ભમતાજી, આ મીટિંગો કરી હમણાં ઝઘડા મોડ્યા છે. આવો પાછી ઝઘડો નહીં થતો યાર, આપણે સમજાવવું સમજવાની કોશિશ નહીં કરતા યાર. એટલે પણ શાંતિથી વાતો થાય ભયોમાં. આ તમે તો જમે ચાલતા ઉભા ઉભા જોઈએ, તમે ઝઘડો કરતા એમ તો બધાને એકબીજાને નમતી તો હાલતા નહીં. પહાડજી એ બધી વાતો તો થતી રહેશે, તે બેવો છો તમે. પહાડ કાકા એમને પોણી યાર, અને તાર બાએ ચા બનાવી છે લેતો આવ્યો પોણી લઈ. ભમતા કાકા હાની મીટિંગો કરાવવા તમે વારે કરીએ? પેલા ચા પાણી તો કરો ભલા જ નહીં, પછી બધી વાત કરું શાંતિ તમને. હવે રઘુજી રવા દો ને, અમે અવારો ના આવીને પૂછીને થાકી ગયા છીએ. કલાક જેવું થઈ ગયો મને પૂછી તો મને નહીં કીધું ને હવે તમને કે છીએ રે. આ રઘુજી, આ અમાર આ કાળુજી કહે ને એ વાત સાચી જ છે. અમે આઈને બેહી રહ્યા, પણ એના અમને સાચો ઉત્તર આવતા નહીં. ચાંદી એ વાતની હેરાફેરી કરીએ. પહાડજી 12 મહિનામાં માતાના એક વાર આપણે રીઝવવાની હોય બરોબર, એનું જે લેણું એ તો હાલવું પડે 12 મહિના. એ તો વસ્તુ બરોબર આપવું પડે. હા, એના માટે મીટિંગ કરી એટલે હું શાંતિ વાત કરું. અરે યાર ડાયરેક્ટ ઉપર થઈને બોલો, મારા ભૂલાવાનું તો થોડું એવું ચાલતું હશે. એટલે ભમતાજી, તમે ચોખવટ ભરી કોઈક વાત કરો ને તો ખબર પડે. તમે ગોળ ગોળ ફૂટો અંદર ને અંદર તો શું ખબર પડવાની કયો? એટલે પહાડજી, આ આયા તાના રઘવા કર અમારી શાંતિથી કોઈ વાત તો ઓભરતા નહીં. હારું, એ બધી વાત છોડો અને તમે હાના માટે મીટિંગ કરી છે કયો હેડો? હવે પહાડજી, આ ગમો ગમ ઢોલનો દાખલો વાગ્યો, એના ઉપરથી ખબર ના પડી જોઈએ કે ચમ મીટિંગ કરી. એટલે જો ઢોલનો દાખલો ને તો અત્યારે ચૈત્ર મહિનો છે રઘુજી, એટલે ઢોલનો દાખલો તો વાગ્યા કરે, પણ એમાં આપણે શું લેવા દેવા છે એમ ચોખવટ કરો તો કોઈ ખબર પડે. આપણે 12 મહિને માતાના આલીએ બરોબર. હા, એનો મોડો કરવાનો આપણે જૂનીમાં. હા, એ મોડવાના આયોજન માટે જ આ બધી ભાઈઓની મીટિંગ કરી હતી. ભમતા કાકા એમ કહે કે જાતર રાખવાની, એમ કહો ને ફૂટો તમે. હવે આને તો આઈન તરત મને એમ કે ચમ મીટિંગ કરીએ, તો પછી મારે એકદમ એમને કહી દેવાય બધા ભાઈઓ ભેગા થાય તારા હું કહી આપું ને એમને. ના વાત સાચી છે ભમતાજી તમારી. બધા ભાઈઓ ભેગા થઈને વાતચીત થાય તો સારું. એ બધી લપ મૂકો અને જૂની માની જાતરમાં શું શું આયોજન કરવાનું છે ને એ વાત કરો બધા ભાઈઓ. અરે ગેંડાજી, એટલા માટે જ આપણે મીટિંગ કરી બધા ભાઈઓ. તમે તો ભેગા થયા જો, એક જણ મોડવાનું આયોજન કરો બરોબર, એક જણ ડીજે નું કરો, એક જણ કરો રહોડાનું, અને એક જણ કરો ફૂલનું. એટલે બધા એક એક વસ્તુ વેચી લે ને તો ફટફટ પતી જાય. બરોબર છે. હવે જો તમે રહોડાની વાત કરી ને, એટલે રહોડામાં તો દાળ ભાત લાડવા પાપડ આ બધું રાખો ને 3-4 વીનો શાક રાખો. કારુજી, આપણે જોન નહીં તે રહેવાની, આપણે મોઢું કરવાનો માતા માનો. કારુજી,
આપણે કોઈ માતાજીના મોઢવાનું આયોજન કરવાનું છે એટલે કોઈ એટલી બધી આઈટમ બનાવવાની કોઈ જરૂર નહીં. આપણે થોડા પતાવવાની ગણતરી રાખો, બરાબર ને? મારું કેવું તો ખબર હે કે ઘણી જગ્યાએ હું જાતરમાં જોવાય ને તો મગ ને પૂરી સાસ જ હોય. બરાબર. તો આયુષ રાખો હું તો કહું. એ જ સારું પાડજી. હા, બરોબર છે. એક કોમ છે ને કાળુભા, તમે સંભાળી લેજો બરાબર. રસોડાનું તમારે સંભાળી લેવાનું બરાબર ને. કશો વધારે પણ બધા ભાઈ એગ્રી તો છે ને મગપુરીની અંદર? હા, બરોબર એટલે છે, બરોબર છે. અને ત્રણે જ વસ્તુ રાખવાની, મગ પૂરી ને સાસ. બરોબર એટલે છે. બધા બીજું કોઈ હોવું ના જોઈએ. અને બીજું હું કહેતો તો હા, બોલો. આપણા આયોજન તો બધું નક્કી કરી દઈએ પણ પેલા જૂની માનું દોડો તો લ્યો. ત્યાં જૂની માં દોડો નહીં આલે તો આપણું આયોજન કરેલું પાતળ નહીં જાય. હું કહું ચાલો આપણે ધાબા ઉપર આપણા જોરીમાન મંદિરે એ બેહીને આપણે દોણો લઈ લઈએ. ના રઘુજી, ધાબા ઉપર નહીં જવું. જૂનીમાં તો તાપનો શોખીન છે એટલે એમને ઉપર રહેવા દો. આપણે એ નેચર ઠંડા સોલે દોણો લઈ લઈએ. મેં જ્યાં પેલી માળા લેતા મંદિર છે ઉપરથી હો. પહાડજી મારું હારું મને એ સમજાતું નહીં કે જૂની માન ઉપર છે બિહારે છે ધાબા ઉપર. અરે બીએમજી, મારા કાકુ મને પેલા કહેતા કે એના પહેરીને આવે ને કારણ કે દોડીને ને અડધી જિંદગી તો એમને ધાબા ઉપર જ કાઢી એટલે એમને ધાબા ઉપર બેસવાનું આવી ગયું. દોડ દોણો લઈ લઈએ આમાં, બરોબર? બરોબર. આપણે જે આયોજન કર્યું એમાં એ રાજી હોય તો આટલું ઘણું બનાવી દઈએ. ચલો છે ને? ચલો. તો આમાં દાળ નક્કી કરો અને તારીખ નક્કી કરો અને આયોજન કરીએ, બરાબર ને? હું તો કહું ત્રીજી તારીખ રાખો ને. હા, તે તમે જે ભાઈઓ કહેતા હોય એ રાખીએ આપણે. ઉપરની માતાજીનો દોઢ લઈ લ્યો. હા, એક વેન બનાવી દઈએ, બરોબર? જૂનીમાં. કારણ કે અત્યારે બધો ફોર્મ હતો બધો પતી જાય ને બધાનો. હા. ત્રીજી તારીખ આવતા આવતા. ના ના, 2-3 દાડાની ગેપ તો જુઓ. બરોબર? આવી ગયો? આવી ગયું. તો ગેંદાજી, તમે ના હોય ને તો તમે મંડપનું ગોઠવી દો, બરાબર? હા. અને કાળુજી તમે રહોડાનું કામ સંભાળી લો અને તમે આ જે સાઉન્ડનું સિસ્ટમનું એ બધું તમારે થાય તો કરી દો, બરાબર? અને બીજું બધું આખું પાછું અમે લાઇટિંગનું ને એ બધું કરી લઈએ. અને ના હોય તો અમે પાટલી ભોય આપણે બોલાવતું પડશે ને. એ પાટલી ભુવાનું ટેન્શન તમે છોડ દો, બરોબર? પાટલી ભુવત મેં કરી દીધું. સાહેબ, હા, તો પણ એમને તારીખ તો કહેજો. એ તો હું મારી રીતના એમને ફોનમાં કહી દઈશ. બરોબર. જો બીજું બધું તો આયોજન થઈ ગયું હોય પણ ફૂલહાર અને પછેરો રહી ગયો હોય. એટલે મારું કેવું શું હોય કે કોઈ બી ભાઈ હે ને તારું ખાચવી લ્યો. બરોબર. તમારે રઘુજી ચિંતા કરવાની જરૂર નહીં. ફૂલનો પસેડો લાવવાની જવાબદારી બધી મારી. હમ. વાંચવી લે. બરોબર. કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. બીજું બધું આયોજન બધું નક્કી થઈ ગયું, બરાબર? હા. પણ આપણે ઉઘરાણું તો ઉઘરાવવું પડશે ને. એટલે ભમતા કાકા આપણો જાતરનો ખર્ચો કેટલો થશે એ કહેવાય એટલે આપણે આ ઉઘરાણું ઉઘરાવતો ભાવ. ખર્ચામાં તો પહાડી જેવું હોય ખબર અંદાજથી 40-45 હજાર રૂપિયા જેવું તો થાય ખર્ચો. 40-45 જમણવારને બધું હોય એટલે. 40-45 પતી જાય ખરું? હા, પતી જાય. તો જો ને આપણે 6 ભાઈ છીએ, 7 કે 6 6 સિત્તા 42 એટલે 7-7 હજાર રૂપિયા જેવું ઉઘરાણું ચાલો, હા. બરાબર ને? અરે હવે ખર્ચો કરેલો પોત પછી વધી જાય પોસાય જેવું. હા, એ તો બરોબર છે. હવે ભાઈઓનું છે બરાબર અને માતાજીનું રાખેલું છે જે 25 રૂપિયા ખર્ચો થાય આપણે એકબીજાને સમજી લઈશું, બરાબર? હા. અને કહેવત છે કે જેવું ઘોર નાખે એવું ઘર્યું થાય. હા. હા. અને અત્યારે મોંઘવારી વધતી જાય છે જેમ દાળો જાય એમ. એટલે આપણે આપણી રીતે સમજી લઈશું બધા એ તો ભાઈઓ. પોત પછી તો આગા પાછા થાય, બરોબર કાળજી? હા. અને માતાનું અક્ષર શું શાંતિથી પતાય એવું કરો, બરોબર ને? હા. ભગવાનને અહોની રીતે બધા તેરાઈ દેવાનો હા. કે આપણે પત્રિકા છપાવવાની નહીં. હા. એટલે ખોટો દોઢો ખર્ચો થાય. સાચી વાત. હા, એટલે એ તો ફોન ઉપર આપણે ફોન હગવા ઉપર જણાઈ દેવાનું. હા. હા. એટલે 7,000 રૂપિયા બધા આલી દેજો અને પોતાનું ઘરનું પ્રસંગ છે આપણો એટલે બધા ભેગા થઈને બધું કામ કરી લેજો, બરાબર? હા. બરોબર છે. અને સુખ શાંતિ આ માતાજીની 3જી તારીખે જાતર બતાવો અને સુખ શાંતિ જે વ્યવહાર થતો હોય કરો એટલે આપણે બધા સુખ શાંતિ થાય. બધા જૂની માની જય બોલાવી દો. જય બોલાવો પહાડજી નામ. બોલો જૂની માત કી જય.